આપનું સ્વાગત છે। આગળના સમાચાર પર નજર કરીએ। અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે છેલ્લા 1943 થી ડોક્ટર રસિકલાલ શાહ સાર્વજનિક હોસ્પિટલ જિલ્લાના ગરીબ દર્દીઓને આરોગ્યલક્ષી સેવા પૂરી પાડી રહ્યું છે। ત્યારે હોસ્પિટલે 75 વર્ષ પૂર્ણ કરવા બદલ ટ્રસ્ટ દ્વારા હીરક મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો। અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે છેલ્લા વર્ષ 1943 થી ડોક્ટર રસિકલાલ શાહ સાર્વજનિક હોસ્પિટલ જિલ્લાના ગરીબ દર્દીઓને આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડી રહ્યું છે। વર્ષોથી વિસ્તારના ગરીબ દર્દીઓ માટે આશીર્વાદરૂપ હોસ્પિટલે આજે 75 વર્ષ પૂરા કર્યા છે। ત્યારે હોસ્પિટલે 75 વર્ષ પૂર્ણ કરવા બદલ ટ્રસ્ટ દ્વારા હીરક મહોત્સવ ઉજવ્યો હતો। આ પ્રસંગે વૈષ્ણવ સંપ્રદાયના મહંત વલ્લભ કુલભૂષણ યુવા વૈષ્ણવાચાર્ય મહારાજ, પ્રભારી મંત્રી રમણ પાટકર સહિત અનેક ઉદ્યોગપતિ તેમજ શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ હોસ્પિટલમાં આગામી સમયમાં બનનાર માતૃ અને બાળ કલ્યાણ વિભાગ માટેના ભૂમિપૂજનની ઈંટોનું પૂજન કરાયું। ઉપરાંત વિસ્તારમાં દર્દીઓ માટે માત્ર 300 રૂપિયામાં ડાયાલિસિસ જેવા અનેક આરોગ્યલક્ષી સેવા હોસ્પિટલમાં મળી રહે તે માટે હોસ્પિટલ દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે। આ કહેતા આનંદ થાય છે કે 1943માં ચાલુ કરેલી આ હોસ્પિટલ આજે 2019ની અંદર 75 વર્ષ પૂરા કરીને કેટલાક નવા એવમ તરફ આગળ વધી રહ્યા છે। હોસ્પિટલ ચલાવવી એટલે ખૂબ કઠિન કામ છે। તેમ છતાં જે કંઈક માન્ય પ્રમુખ શ્રી મહેતાજીએ જે અહેવાલ આપ્યો છે એ ખૂબ પ્રશંસનીય છે કે 75% લોકોને રાહત દરે મફતની અંદર આ સેવા આપીને 75 વર્ષ એમણે પૂરા કર્યા છે। એમાં ખાસ કરીને અત્યારે જે આજે અહીંયા ઈંટોનું પૂજન કરવામાં આવ્યું છે એ માતૃ અને બાળ કલ્યાણ યોજના હેઠળ આપણે અહીંયા એમની સેવા કરવા માટે વધારાનો વિભાગ ઊભો કરી અને જે રાષ્ટ્રીય કાર્યક્રમ છે માતૃબાળ અને એનું મરણને અટકાવવાનું, તો એમાં પણ પહેલ કરવા માટેનો અહીંયા પ્રયાસ છે। સંજય શર્મા સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ, અરવલ્લી।